આજે બનાવશું આપણે સાટપુરી। 1 કપ મેંદાનો લોટ નાખશું, પછી મીઠું નાખશું, અડધી ચમચી હળદર નાખશું, થોડુંક તેલ નાખશું। હવે આપણે આ રોટલીને બાંધી એમ બાંધી લેવાનો। આપણો લોટ આપણે સારી રીતનો બાંધી લીધો છે। આને 5 થી 10 મિનિટ ઢાંકીને મૂકી દઈશું। આ તેલ નાખીશું તવલામાં, ગેસ ચાલુ કરી દીધો છે। આમાં તેલ નાખી અને સેજ મસળી લેવું। અને આપણે રોટલી વણીએ એ રીતના વણી લેશું। ઢાંકણની મદદથી આજની ગોળ પૂરી વાળની બધી। આ 1 ચમચી આપણે મરચું નાખશું। આ ચાટ મસાલો અડધી ચમચી હંસળ નાખશું। અને આપણે ચાટ પૂરી ઉપર નાખી દઈશું।